મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે આખા ભાજપ ઉપર ભાડે પડી રહ્યા છે એવું કહી તો પણ ખોટું નથી. ખુલ્લેઆમ ભાજપ વાળાના સોદરા કાઢીને છે એવું કહી તો પણ ખોટું નથી. અત્યારે સુરતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા બૂમો પડાવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો તો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વ્યાજ છે તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેજો. તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ચાલી રહ્યા છે. હવે તમને લોકોને એ તો ખબર પડી ગઈ છે કે એમએલએ બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સુરતની રેલીઓ કરી રહ્યા છે. સાથે મિત્રો વાત કીધો ગરીબ લોકો પાસે જઈ રહ્યા છે, હીરા બજાર ખાતે જઈ રહ્યા છે, હીરા પણ ઘસી રહ્યા છે. સુરતની અંદર એક વિડીયો થયો છે વાયરલ. ખાસ કરીને મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ 3 વર્ષ મિત્રો હીરા પણ ઘસ્યા છે. જી આ મિત્રો વાત કીધો તેને બધું કામ કરી નાખ્યું છે. તે મિત્રો વાત કીધો મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ટેમ્બી ગામથી આવે છે, પરંતુ આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે ભાઈઓ. અત્યારે વિડીયોને બંને એટલો શેર કરી દેજો. હીરા ઘસતો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે પાછા હીરા ઘસવાનું ચાલુ કરી દો. હવે ભાઈ તમે શાંતિ રાખો. ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે. તેનો પગાર અત્યારે મિત્રો લાખોની અંદર હશે. તેના પગારને મહત્વ નથી, પરંતુ તે લોકોની સેવા કરે છે ને એ મહત્વનું છે. હીરા તો તેને ઘસ્યા છે ને મિત્રો વાત તો એવું લાગે તો ફરી વખત ઘસશે, પરંતુ મિત્રો વાત તો જે એમએલએ બન્યા છે ને ગુજરાતની અંદર ડહકો વગાડી દીધો છે. ધન્ય છે આવા ધારાસભ્યોને જે પોતે મિત્રો ગુજરાતની અંદર વિકાસ લાવશે અને ગુજરાત માટે એક સારું એવું નામ બનાવશે. વિસાવદરની અંદર એમએલએ બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા સુરતની અંદર રેલીઓ કરી રહ્યા છે. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.